બાપા એક નાના બાળકની માફી માંગતી વખતે પણ એને ક્યારેય નાનપ અનુભવાતી નથી. કોઈને વઢ્યા હોય ને, કેટલાય વખત સ્વામી બાપાના જીવનનો પ્રસંગ બન્યો છે. સ્વામી નાના સંતની માફી માગે, સ્વામી નાના હરિભક્તની માફી માગે, સાવ ત્રાહિત વ્યક્તિની અરે ભૂલ વગર માફી માગી શકે અને હૃદયથી માગે. સ્વામી બાપા માગી શકતા હોય તો જેના નિર્માની ભગવાન એના જનને જોઈએ કેમ માન, કેમ નથી માફી માગી શકતા? જો આટલું થાય ને, મધુર પરિણામો આપણને મળશે. ઘણી વખત આપણને બીક લાગે, આપણે માફી માગીએ ને તો ઓલો ચડી બેસે, એવી બીક લાગે. અરે ટ્રાય તો કરો, એકવાર ગુરુના રસ્તે ચાલવાની કોશિશ તો કરો. સાચા હૃદયથી માગવાની, ખોટી ખોટી માફી માગવાથી કામ નથી થતું. સાચા હૃદયથી માગે તો એના હૃદય પર અસર થાય છે. બાકી ઘણા લોકોને એવી ખોટી ટેવ પડી જાય કે આપણે માફી માગી લેવાની ઉપર ઉપરથી. એવું નહીં. સાચા હૃદયથી માફી માગીએ તો એ પ્રયોગ ખરેખર કરવા જેવો છે કે આપણે બાપાના સાનિધ્યમાં બેઠા છીએ, એમની છત્રછાયામાં બેઠા છીએ. આજે આપણે એવું નક્કી કરીએ કે જેણે આપણા માટે કાંઈ પણ ખરાબ કર્યું હોય ને એ બધાને હૃદયથી માફ કરી દો. સાચા હૃદયથી, ઉદારતાથી, પ્રમુખ સ્વામી મહારાજના માર્ગે ચાલીને અને બાપાને રાજી કરવાના ઉદ્દેશથી આપણને શાંતિ થઈ જશે. કોઈના પ્રત્યે કોઈ ફરિયાદ નથી. ભગવાન બધાનું ભલું કરો. અને કોકના પ્રત્યે આપણાથી કાંઈ પણ દુર્વ્યવહાર થયો હોય, એકવાર સાચા હૃદયથી એમને સોરી કહી દો, આપણું માન મૂકીને. જો આપણને મોઢામોઢ કહેતા બીક લાગતી હોય અને એટલી હિંમત ના ચાલતી હોય તો એકવાર SMS તો કરી દો સોરીનો, અને ખરેખર ચમત્કાર જેવું કામ થશે. થયા છે. જો આપણે આટલું કરશું ને, સામેવાળી વ્યક્તિમાં પરિવર્તન આવશે.